નમસ્કાર દર્શક મિત્રો, એચટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં સાયબર ફ્રોડના મ્યુલ એકાઉન્ટ કેસમાં એક શખ્સની અટકાયત, 2 શખ્સો વોન્ટેડ। અંકલેશ્વરમાં સાયબર ફ્રોડના મ્યુલ એકાઉન્ટ કેસમાં સરે ડિવિઝન પોલીસે જીતાલી ગામના એક શખ્સની ધરપકડ કરી અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર સરે ડિવિઝન પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ફ્રોડના એક ગંભીર કેસમાં કાર્યવાહી કરી છે, જેમાં ચીટિંગના રૂપિયા 9.50 લાખના મ્યુલ એકાઉન્ટ મારફતે હેરાફેરી કરવાના ગુનામાં જીતાલી ગામની ડીમ સિટીમાં રહેતા સિદ્દીક ઉમર બેલીમની ધરપકડ કરી છે। કેસ મુજબ અંકલેશ્વરના ડઢાલ ગામની સનસિટી સોસાયટીમાં રહેતા શમશેર ઉર્ફે છોટુ મુમતાઝ અલીએ ચીટિંગની રકમ જમા કરાવવા માટે જીતાલી ગામની ડીમ સિટી સોસાયટીમાં રહેતા પોતાના મિત્ર સિદ્દીક ઉર્ફે એજન્ટ ઉમર બેલીમનું યસ બેંક અંકલેશ્વર શાખાનું ખાતું ઉપયોગમાં લીધું હતું। તારીખ 28/8/2024ના રોજ જુદા જુદા ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા 9,50,000 જમા કરાવવામાં આવ્યા હતા। ખાતાધારક સિદ્દીક ઉમર બેલીમને રૂપિયા 30,000 કમિશન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। સિદ્દીકે આ રકમમાંથી રૂપિયા 3 લાખ આરટીજીએસ મારફતે સુરત ઉધના તેના મિત્ર મોહમ્મદ નાઝીરભાઈના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, જ્યારે બાકીની રકમ અંતર્ગત ખર્ચ લોન ચૂકવણીમાં વપરાશ હતી। પોલીસે આ રકમ સંબંધિત ફરિયાદ એનસીસીઆરપી પોર્ટલ પર બેંગ્લોરના હેબ્બાગાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેમાં આધારે ગુજરાત પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા મ્યુલ એકાઉન્ટનો પર્દાફાશ થયો છે। ડિવિઝન પોલીસે જીતાલી ગામની સિદ્દીક ઉર્ફે એજન્ટ બેલીમની ધરપકડ કરી શમશેર મુમતાઝ અલી અને સુરતના મોહમ્મદ નાઝીરની વોન્ટેડ જાહેર કરી બંનેને ધરપકડના ચક્ર ગતિમાન કર્યા છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।